નામનો ગાંધર્વ જ્યારે મગર બનીને આવ્યો તો એને વરદાન હતું કે ભગવાનના સુદર્શન ચક્રથી તારો વધ થશે, તને અંતિમ સમયે ભગવાનના દર્શન થશે. આજ ગજેન્દ્રએ પોતાનું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની. હરે રામ હરે કૃષ્ણ, 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 કૃષ્ણ હરે રામ હરે આર્ત હૃદયની પ્રાર્થના કરવાની છે. હરે રામ હરે કૃષ્ણ. એક 3 વર્ષનું બાળક ખોવાઈ ગયું છે ને પાછળ રડે છે રસોડા વિભાગમાં. કોઈક મમ્મી પપ્પા હોય તો લઈ આવો, નહીં તો આ સંતોને મોકલું છું, અમે સાધુ બનાવી દેવું. हरे राम हरे कृष्ण, बड़े भाव से गाइए. हरे कृष्ण, हरे राम 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 हरे कृष्ण, कृष्ण हरे राम हरे कृष्ण, वाह. हरे राम हरे कृष्ण, हरे राम. बड़े भाव से गाइए. ताली के साथ. हरे कृष्ण, कृष्ण हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण. આ શરબતનો બ્રેક છે હો. શરબતમાં મોઢું કરશો એટલે કથા મોઢી ચાલુ થાય. આપણી વાડી હોય ને, વાડીમાં જુવાર વાવી હોય, પછી જુવાર ઉપર બધા નાના નાના પક્ષીઓ ચણવા આવે, પછી એક જણો એને ઉડાડે, ચાડીઓ રાખ્યો હોય ને આપણે, ઉડાડે. પછી એ પક્ષીઓ ક્યાં ઉડી ઉડીને જાય? બાજુના ખેતરમાં ઉડાડવા વાળો ન હોય ને ત્યાં જાય. છો બધા સ્માર્ટ હો, સમજી ગયા. ભગવાનની ધૂન બોલે ના પાપ ઉડી ઉડીને ક્યાં જાય? બાજુમાં બેઠો બેઠો ને બાજુમાં બેઠી બેઠી નો બોલે એનામાં જાય. હરે રામ હરે કૃષ્ણ, 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 કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, રાધે હરે કૃષ્ણ,
Krishna, Hare Ram, Hare Krishna, હરે રામ હરે Hare Hare, હરે રામ હરે કૃષ્ણ Hare Ram, Hare Krishna, Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ Krishna, હરે રામ હરે બડે ભાવ से Hare Ram, Hare Krishna, 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 વાહ ભાઈ વાહ Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Oh Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ હરે રામ Krishna, Oh Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ Hare Ram, Hare Krishna, Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, હરે રામ હરે કૃષ્ણ Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, હરે રામ હરે કૃષ્ણ Hari Bol. Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ बड़े भाव से तालियों के साथ Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ Hare Ram, Hare Krishna, Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ जय हो વાહ પ્રશાંત વાહ Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ जय हो Hare Ram, Hare Krishna, Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, હરે રામ હરે કૃષ્ણ Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna, Hare Ram, Hare Krishna,
રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ ગાઈએ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा गोपाल कृष्णा राधे कृष्णा राधे कृष्णा गोपाल 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 राधे कृष्णा गोपाल कृष्णा 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 राधे कृष्णा राधे कृष्णा गोपाल 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 कृष्णा राधे कृष्णा राधे कृष्णा गोपाल 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 कृष्णा राधे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે પરીક્ષિત, આર્ત ભાવથી કરેલી પરમાત્માના ચરણારવિંદની પ્રાર્થના પસ્તાવાના ભાવની સાથે કરેલા પરમાત્માના યાદને પરમાત્માને આપણા સુધી દોરી લાવે છે. નાની કે મોટી કોઈ ભૂલ થયા પછી આર્ત ભાવથી દિલમાંથી જ્યારે પસ્તાવો થાય છે અને પસ્તાવાની આંખના આંસુ આત્મામાંથી નીકળેલો એ પોકાર પરમાત્માને પ્રાગટ્ય કરવા સુધી મજબૂર કરી શકે છે. રાજન, પરમાત્માએ આપેલી સંપત્તિનું અભિમાન ક્યારેય ન કરશો. પરમાત્માએ આપેલી સત્તાનું અભિમાન ક્યારેય ન કરશો. દેવોના દેવ ઇન્દ્રના મનમાં આજ અભિમાન ભરાયું છે. હું તમામ દેવોનો દેવ છું. સારી સૃષ્ટિ ઉપર મારા માધ્યમથી કાર્યો થઈ રહ્યા છે. હાથી ઉપર બેસી અને ઇન્દ્ર જ્યારે વિચરણ કરવા માટે નીકળ્યા છે, એક યુવાન કન્યાએ સુંદર મજાની એક પુષ્પમાળા બનાવી દુર્વાસા ઋષિને અર્પણ કરી છે. સુગંધિત પુષ્પોની પુષ્પમાળા દુર્વાસા મુનિએ જ્યારે લીધી છે, એમણે જ્યારે જોઈ છે ત્યારે એમના મનમાં એમ થયું કે આટલી સુંદર પુષ્પમાળા હું શું કરું. સામેથી હાથી ઉપર આવતા ઇન્દ્ર જે હતા એ ઇન્દ્રની બાજુમાં જઈ અને દુર્વાસા મુનિએ પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી છે.
ઇન્દ્રએ હાથમાં આવેલી જે પુષ્પમાળા છે એ પુષ્પમાળા લઈ અને હાથીના માથા ઉપર મૂકી દીધી છે. હાથીએ એ પુષ્પમાળા હતી એને લઈ અને પોતાના માથાની નીચે નાખી, પોતાના પગ નીચે કચડી નાખી છે. સંતોએ આપેલું કોઈ ફૂલ, સંતોએ આપેલી કોઈ પુષ્પમાળા, સંતોએ આપેલો કોઈ પ્રસાદ એને શિર ઉપર ધરાવજો. એ ભગવાને આપેલો પ્રસાદ સમજી અને એને ઘરે લઈ જજો. એ પુષ્પની માળા કે એ ફૂલ કે પુષ્પ જ્યારે કરમાઈ જાય તો એને લઈ અને ક્યાંક નદીમાં, ક્યાંક સરોવરમાં, અને કાંઈ જ ન હોય તો ઝાડના થડમાં જઈ અને મૂકી આવજો. સાધુ સંતે આપેલો કોઈ પણ પુષ્પનો, હારનો કે ફળનો કે પ્રસાદનો અનાદર એ આપણા ઘરની લક્ષ્મી છે ને એનો વિનાશ કરે છે. એક દુર્વાસા નામના ઋષિએ આપેલી પુષ્પમાળા ઇન્દ્રએ પોતાના હાથીના માથા ઉપર મૂકી, હાથીએ પુષ્પમાળાને કચડી નાખી. દુર્વાસાએ આ દ્રશ્ય જોયું. દુર્વાસા ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો છે કે તમે એક સંતની આપેલી પ્રસાદનું અપમાન કર્યું છે. તમારું ઇન્દ્રત્વ નાશ પામો, તમારું દેવત્વ નાશ પામો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, દુર્વાસા ઋષિના શ્રાપને કારણે દેવોનું દૈવત્વ જે હતું, ઇન્દ્રનું જે ઇન્દ્ર પદ હતું, એ દૈત્યોની સાથે યુદ્ધ થયું. યુદ્ધના પરિણામે દૈત્યોનો વિજય થયો. સ્વર્ગ આદિકનું જે રાજ્ય હતું એ તમામ રાજ્ય હવે દૈત્યોની પાસે આવ્યું છે. ઇન્દ્ર પદ પણ દૈત્યોની પાસે આવ્યું છે. હાથમાં આવેલી સત્તા, હાથમાં આવેલી સંપત્તિ, ક્યારેક કોઈકનો અપરાધ થઈ જાય, ક્યારેક કોઈકનું અપમાન થઈ જાય, ક્યારેક કોઈકને આપણાથી નારાજગી આવી જાય, પરિણામ શૂન્યમાં આવતું હોય છે. ભાગવતજી શીખવાડવાનો પ્રયત્ન કરે કે જ્યારે કોઈ પણ નાનું મોટું સુખ આવે, કોઈ પણ નાની મોટી સંપત્તિ મળે, ત્યારે ભગવાનના ચરણોમાં સમર્પિત કરજો. એનું અભિમાન ક્યારેય ન રાખજો. મારા જીવનના કર્તા ને હરતા જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન છે. જે મારા મનનું જાણે, જે મારા તનનું જાણે, એ જ મારા ઈષ્ટદેવ અંતર્યામી પ્રભુ ઠાકોરજી છે. આ સાચો વૈષ્ણવનો ભાવ છે કે મારી સર્વ ક્રિયા જે છે ને એ સર્વ ક્રિયા માત્ર ભગવાનનું અનુસંધાન રાખીને જ કરવામાં આવે. આપણે આમ ભગવાનને રાખીએ તો ખરા, પણ ક્યાં રાખીએ? આપણી જરૂર હોય ને એટલા પૂરતા રાખીએ. સવારે દુકાન ખોલે ને તો અમે ઘણીવાર જોઈએ, ક્યાંક આપણે ઊભા હોઈએ ને તો દુકાન ખોલે ને તો તાળા નહીં પગે લાગે, 2 વાર પગે લાગે. પછી શટર નહીં પગે લાગે, શટર ઊંચું કરે આમ. પછી શટરના પગથિયા નહીં 2-3 વાર પગે લાગે. આપણને એમ થાય કે ઓહો હો હો, આને કેટલો ભગવાનનો ભાવ છે. તાળાને પગે લાગે, શટરને પગે લાગે, પથ્થરના પગથિયાને પગે લાગે. જૈન શટર અધર કરે, પછી એક ગોખલામ ભગવાન મૂક્યા હોય. કેવી હારી દુકાન હોય, કેવું સારું ઘર હોય. ક્યાંક ક્યાંક તો આપણને એમ થાય કે ભગવાનને આમ ગોખલામાં સીડીની નીચે પૂરી દીધા હોય. એટલે ભગવાને આવું સરસ મકાન આપણને દીધું. 4000-5000 ફૂટનું મકાન આપણને ભગવાન આપે અને ભગવાનને 8x8ની કોટડીમાં તાળું મારીને પૂરી દઈએ.
જેમ આપણા દીકરા માટે એક રૂમ હોય, એક આપણા માટે રૂમ હોય, એક મા બાપ માટે એક રૂમ હોય, એક મહેમાન માટે એક રૂમ હોય, એક ડ્રોઈંગ રૂમ હોય, આવું જ્યારે ભગવાન તમને સગવડતા આપે ને ત્યારે એક ભગવાનનો પણ રૂમ રાખજો. ભગવાનના માટે પણ ઘરમાં જગ્યા રાખજો. ભગવાનની જગ્યા જેટલી મોટી રાખશો ને એટલી ભગવાન તમને મોટી જગ્યા દેશે. પણ ભગવાનને નાખે ગોખલામાં. એક ઓલો ભાભો મેં કીધું તું ને 2 દી પહેલા, એક ભાભો ખૂણામાં હોય, એક ગાભો ખૂણામાં હોય અને એક ભગવાન ખૂણામાં હોય. શટરને પગે લાગે, તાળાને પગે લાગે, પછી એક ગોખલામાં ભગવાન હોય ને દીવાબત્તી કરે, અગરબત્તી લઈને પછી આખી દુકાનમાં અગરબત્તી ફેરવે. હોય ને આવું. પછી ઓલા પૈસા મૂકવાનું ખાનું હોય ને ડ્રોવર, એમાંય અગરબત્તી ફેરવે. એટલે વળી આપણે જઈને પૂછીએ કે આ તો કે હા, આ ડ્રોવરમાં તો મારા ઘરનો વ્યવહાર હાલે છે, આ ખાનામાં તો સ્વયં લક્ષ્મી રહી છે, એટલે એની તો પૂજા કરવી જ પડે. બહુ સરસ. કરિયાણાની દુકાન હોય ને તો ચોખાનો કોથળો હોય ને, દાળનો કોથળો હોય ને, તેલનો કોથળો હોય ને, સૂકા મરચાનો ડબ્બો હોય ને, બધે આમાં ફેરવે. એટલે આપણને એમ થાય કે હા, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. આપણને એમ થાય કે પ્રહલાદ કરતા તો આ મોટો ભગત છે. બધે જ મારો ભગવાન છે એમ. મારા ચોખામાંય ભગવાન ને, મારી દાળમાંય ભગવાન ને, મારા હુકા મરચામાંય ભગવાન ને, મારા તેલના ડબ્બામાંય ભગવાન ને, મારા હળી ગયેલા બટાકામાંય ભગવાન. બહુ આનંદ થાય આપણને કે જ્યારે માણસની દ્રષ્ટિ બધી જ જગ્યાએ પરમાત્માના દર્શન કરતી હોય તો આનાથી બીજું મોટું કયું સુખ હોઈ શકે. પણ જ્યાં ઓલો ગ્રાહક આવે ને, ખરીદ કરવા વાળો આવે ને, ત્યાં ભગવાન ભૂલાઈ જાય. સૂકા મરચામાંય ભગવાન દેખાય, દાળમાં ચોખામાંય ભગવાન દેખાય, પણ સામે જ્યારે હાલતો ચાલતો ગ્રાહક આવે, નહીં ચોક્કસ તમે ધંધો કરો, 5 રૂપિયાના 7 રૂપિયાનો ધંધો કરો, સમજી શકાય, પણ 5ની વસ્તુ 25માં ભટકાડે અને પછી પાછો કઈક લેતો જા, લઈ લીધું ને. તમે ગ્રાહકને નથી છેતરતા, ગ્રાહકના હૃદયમાં રહેલો મારો ભગવાન, એને આપણે છેતરીએ છીએ. દરેક જગ્યાએ, દરેક ક્રિયાએ જ્યારે ભગવાનનું અનુસંધાન રહેશે ને ત્યારે આપણને આપણા કોઈ પદાર્થનું અભિમાન ક્યારેય નહીં આવે. એક ઇન્દ્રના અભિમાનને કારણે આજ ઇન્દ્રનું સ્વર્ગ ગયું, તમામ દેવતાઓનું સુખ ગયું અને દૈત્યોની પાસે તમામ સુખ અને તમામ સંપત્તિ આવી અને હવે નિવાસ કરવા લાગી છે. મુંજાયા દેવો. આ દેવોનો એક જ સદગુણ, હો, એ આપણા જેવા હતા દેવો. આમ તો આપણે અડધા દેવ જેવા જ છીએ. દેવોની એક જ તકલીફ કે સુખ આવે, સંપત્તિ આવે એટલે ભગવાનને ભૂલી જાય, અને જેવું દુઃખ આવે ને એટલે તરત જ ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરે, પ્રભુ दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. करे कोई? जो सुख में सुमिरन करे, जो सुख में सुमिरन करे, दुख कहां से होय. वरसाद आयो નથી, ભગવાન ભૂલાણા નથી, વાવણી કરવી છે, લણવા જવું છે, ખેતરે ખેડવા જવું છે. સ્વામી તો આવ્યા જ કરે, શ્રાવણ મહિનો આવે, સ્વામીને ક્યાં ખબર છે ખેતરમાં કેટલું કામ છે. 15 દી વરસાદ આવે ને, નો આવ્યો હોય ને તો સ્વામીનું ગમે ત્યાંથી સરનામું ગોતીને આવે, સ્વામી કાંઈક કરો, વરસાદ આવે એમ. કા શ્રાવણ મહિનો રોકાવા આવ્યા તો હવે ટાઈમ નથી. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई.
દેવતાઓ દુઃખી થાય, ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરે, પ્રભુ અમારું બધું જ ચાલ્યું ગયું, ત્યારે ભગવાન દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. મારે આપને એટલું જ કહેવું છે કે જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાનની પાસે જઈને બેસજો, ભગવાન તમને રસ્તો બતાવશે. દુનિયાનો માણસ આપણને શું રસ્તો બતાવે? હે, દુનિયાનો માણસ આપણને શું રસ્તો બતાવે? સુશીલા નામની એક પવિત્ર બ્રાહ્મણની સ્ત્રી સુદામાનો હાથ જાલીને એમ કહે, હવે કંઈક બરોબર છે, હવે કંઈક બરોબર છે. સુદામાનો હાથ જાલીને એવું કહે કે તમે પ્રભુની પાસે જાઓ, ભગવાનની પાસે તમે જાશો ને તમારા તમામ દુઃખ અને દર્દ ચાલ્યા જશે. હાથ જાલીને એકવાર પ્રભુની પાસે જવાનું છે. ખબર નહીં સુખ આવે ભગવાન ભૂલાઈ જાય. અને એટલે જ ભાગવતજીમાં તમે બે જણાની વાત જોવો, એક કુંતાજી. ભગવાન કૃષ્ણ જ્યારે ત્યાંથી વિદાય લે છે ને ત્યારે કુંતાજી ભગવાનના પગ પકડી લે છે. પ્રભુ તમે જાઓ છો? હા ફઈજી, હવે હું જાઉં છું. પ્રભુ આટલું આટલું આપે અમને સુખ આપ્યું, મારા 5 દીકરાઓની તમે બધી જ રીતે રક્ષા કરી, હવે અમારી પાસે હસ્તિનાપુરનું શાસન આવ્યું, હવે અમારી પાસે સુખ આવ્યું, પ્રભુ તમે જાઓ છો? હા કુંતા, હું દ્વારિકાનો રાજા છું, આટલા સમયથી હું અહીંયા છું, મારું દ્વારિકામાં હવે કોઈ રહ્યું નથી, મારે દ્વારિકામાં જવું જરૂરી છે. પ્રભુ મને આજ સમજાય છે, સ્વામી પરમાત્મા આજ મને સમજાય છે કે તમારે શું કામ દ્વારકા જવું છે. જ્યાં સુધી મારા જીવનમાં દુઃખ હતું પ્રભુ, જ્યાં સુધી મારા જીવનમાં દુઃખ હતું ત્યાં સુધી આપ મારી સાથે હતા. સુખ આવ્યું પ્રભુ તમે ચાલી નીકળ્યા. ત્યારે ભગવાન કૃષ્ણ કુંતાજીને ભેટી અને કુંતાની સામું જોઈને કહે છે, કુંતા તમે માગો એ આપું, તમે માગો મારી પાસે. અને એ કુંતાએ પોતાની સાડીનો પાલવ હતો એ માથે ઓઢી અને ભગવાનની સામે હાથ જોડી અને રડતા રડતા ભગવાનની પાસે માગ્યું છે, પ્રભુ વિપદ સંતુ ના સશ્વ તત્ર તત્ર જગદ્ગુરો, વિપદ સંતુ ના સશ્વ તત્ર તત્ર જગદ્ગુરો, વિપદ સંતુ ન સશ્વ તત્ર તત્ર જગદ્ગુરો. હે પ્રભુ, હાથ જોડીને માગ્યું છે કે આજ મને સમજાય છે પ્રભુ કે તમારો નિવાસ ક્યાં હોય છે. પ્રભુ મને એટલું આપો, આ દુનિયામાં કોઈ ન માગી શકે, હો કોઈ ન માગી શકે. અહીંયા વડીલ સંતોને ક્યારેક તમે પૂછજો, અમારી નાની એવી જિંદગીનો અમને પણ અનુભવ છે. આપણે મંદિરે જઈએ, માનતા કરીએ, પૂજા કરીએ, શ્રીફળ વધેરીએ અને શું માગીએ? સુખ માગીએ ને. શેની માનતા કરીએ? શેના માટે પૂજા કરીએ? શેના માટે વ્રત રાખીએ? સુખી થવા માટે ને. આજ સુધી દુનિયામાં કોઈ એવો માણસ હોય તો મને બતાવો તો ખરા, એક પણ એવો માણસ મને બતાવો તો ખરા કે
કે જેણે ભગવાનની પાસે જઈ ભગવાનના મંદિરે જઈને એવું કહ્યું હોય કે મને દુઃખી દુઃખી કરી દેજો, રહેવાનું ન હોય, ખાવાનું ન હોય, કપડાં ન હોય, દુનિયામાં કોઈ માન ન હોય, હાવ મને ભિખારી બનાવી દેજે પ્રભુ, એના માટે હું માનતા કરું, તને હું 21 નાળિયેર ચડાવું, મને તું દુઃખી કરી દે છે. કોઈ માગે આવું? કોઈ ન માગે. આજ કુંતાએ ભગવાનની સામે પોતાની સાડીનો પાલવ પાથરીને માગ્યું છે, પ્રભુ વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો, વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો, પાવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શન, પાવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શન, ભાવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શન, ભાવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શન, વિપદ સંતુ ન સસ્વ તત્ર તત્ર જગત ગુરો, ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શન, અપુનર્ભવ દર્શન, અપુનર્ભવ દર્શન. હે દ્વારકાધીશ, તમારા દર્શન ફરી મને ક્યારે થશે? તમારા દર્શન મને ક્યારે થશે? તમારા દર્શન કર્યા વિના મને કોઈ ચેન નથી પડતું. તમારા દર્શન કરું છું ને ત્યારે મને એમ લાગે છે કે મારું જીવન ધન્ય ધન્ય છે. પ્રભુ, તમે મારી રક્ષા કરી છે, તમે મારું ખૂબ પ્રભુ રાખ્યું છે. તમારા દર્શન મને દુઃખમાં જ થયા છે. પ્રભુ, મને તમે કાયમ દુઃખ આપો. સુખ અને દુઃખ કોને કહેવાય? રામાયણ આનો જવાબ આપે છે. સુખ અને દુઃખ કોને કહેવાય? પૈસા હોય એને સુખ કહેવાય, સંપત્તિ હોય એને સુખ કહેવાય, ઘર મોટું હોય એને સુખ કહેવાય, પરિવાર બહુ મોટો હોય એને સુખ કહેવાય, કાયમ લાડવા ખાવા મળે એને સુખ કહેવાય? હે, કાયમ લાડવા ખાઈ ડાયાબિટીસ થઈ જાય, ડાયાબિટીસ વાળાને લાડવા ખવડાવો તો મોત થાય, તો એને સુખ નો કહેવાય. તો સુખ કહેવાય કોને? સુખની વ્યાખ્યા તો આપણને ખબર નથી, પણ દુઃખની વ્યાખ્યા, દુઃખ એટલે શું, દુઃખ એટલે શું, વિપત્તિ એટલે શું, સંકટ એટલે શું? સંકટ કોને કહેવાય? ભગવાન શ્રી રામચંદ્રજીએ એક વખત હનુમાનજી મહારાજને બોલાવી અને હનુમાનજી મહારાજને પૂછ્યું છે કે મારુતિ, મારે જાણવું છે કે દુઃખ કોને કહેવાય, સંકટ કોને કહેવાય? હનુમાનજી મહારાજને પ્રભુ રામ પૂછે છે, વિચાર તો કરો. જીતેન્દ્રિયામ બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિઓમાં શ્રેષ્ઠ એવા હનુમાનજી મહારાજને ભગવાન રામજી પૂછે છે કે મને મારુતિ સંભળાવો કે સંકટ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય? અને હનુમાનજી મહારાજ એનો જવાબ આપી રહ્યા. હનુમંત વિપતિ પ્રભુ સોયે, હનુમંત વિપતિ પ્રભુ સોયે, હનુમંત વિપતિ પ્રભુ સોયે, હનુમંત વિપતિ પ્રભુ સોયે. કોને દુઃખ કહેવાય, કોને સંકટ કહેવાય, કોને તકલીફ કહેવાય? આપણને ખાવાનું ન મળે એટલે તકલીફ,
રહેવાનું ન મળે એટલે સંકટ, માંદું પડાઈ ગયું એટલે મુશ્કેલી, પરિવારમાં નાનો મોટો ડખો થાય એટલે મુશ્કેલી. હનુમાનજી મહારાજ એવું કહે છે કે મુશ્કેલી કોને કહેવાય? जब तव सुमिरन भजन होई, जब तव सुमिरन भजन होई, जब तव सुमिरन भजन होई, जब तव सुमिरन भजन होई. હે પ્રભુ રામ, હનુમાનજી મહારાજનો જવાબ તો તમે સાંભળો. આપણને તો એમ જ હશે ને કે હનુમાનજી એવું કીધું હશે કે આ પહેરવા લુગડા નથી મળતા એટલે દુખી છું એમ. રામ જેવા રામ હનુમાનજીને પૂછે છે અને હનુમાનજી મહારાજ એનો જવાબ આપે છે. પ્રભુ તવ સુમિરન ભજનું ન હોઈ, તમારું સ્મરણ ન થાય, તમારું ભજન ન થાય, એ જ મારા માટે દુઃખ છે. उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव ભગવાન શંકર બોલે છે, उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना. सत हरि भजन जगत सब सपना, सत हरि जगत सब सपना. सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना. उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव अपना. અમારા શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા આપણા જસદણ વિસ્તારના ધારાસભ્ય શ્રી છે, ખૂબ લોકપ્રિય છે, ખૂબ સત્સંગમાં આપણા સંસ્થામાં ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. હું ડોક્ટર ભરતભાઈને વિનંતી કરું અત્રે આવશે, વ્યાસપીઠને વંદન કરશે. कह हनुमंत विपति प्रभु सोई, कह हनुमंत विपति प्रभु सोई. जब तव सुमिरन भजन न होई, जब तव सुमिरन भजन न होई. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. कह हनुमंत विपति प्रभु सोई, હનુમાનજી મહારાજ વિપતિ પ્રભુ સોઈ. રામજીની સામે હાથ જોડીને એવું કહે છે કે પ્રભુ તમારું સ્મરણ ન થાય, તમારી ભક્તિ ન થાય, એ જ મોટામાં મોટું મને દુઃખ લાગે છે. બાકી આ દુનિયાના દુઃખો એ તો કાંઈ જ નથી પ્રભુ. અને એ વખતે હનુમાનજી મહારાજને પ્રભુ રામ ભેટી પડ્યા છે અને ભેટી અને ભગવાન રામજીએ કહ્યું છે કે હનુમાન, મારું ભજન નહીં તારું ભજન કરશે ને એ મને વાલો લાગશે. તમારું ભજન રામ કો પાવે.
जन्म जन्म के दुख बिसरावे। राम राम नहीं हनुमान जी करशे ने ए मने वालो लागशे। અને જ્યારે ભગવાન રામ હનુમાનજી ને ભેટી પડ્યા છે ને ત્યારે હનુમાનજી મહારાજના એક એક રૂવાડામાંથી, અત્યાર સુધી તો મોઢામાંથી બોલતા હતા, હવે એક એક રૂવાડામાંથી રામના નામની માળાઓ શરૂ। જય રામ જય જય રામ, શ્રી રામ 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 જય રામ જય જય રામ। એક કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું, એક ભગવાનનું સ્મરણ ન થાય એને દુઃખ કહેવાય, આવું હનુમાનજી મહારાજે કહ્યું। ભાગવતજી એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, પરમાત્માની પાસે જઈ અને પ્રાર્થના કરજો। દેવતાઓએ ભગવાનની પાસે જઈ અને પ્રાર્થના કરી છે, પ્રભુ અમારું શાસન ચાલુ ગયું, અમારું સ્વર્ગ ચાલુ ગયું, બધું જ દૈત્યો લઈ ગયા। ભગવાને કહ્યું કે એક રસ્તો તમને બતાવું, સમુદ્રનું મંથન કરો, એમાંથી અમૃત કાઢો, એ અમૃતનું તમે પાન કરો, અમરત્વ અને અભયત્વ પ્રાપ્ત કરો, પછી જ તમે દૈત્યોને પહોંચી શકશો। કારણ કે અત્યારે દૈત્યો છે ને ગુરુ શુક્રાચાર્યની સેવામાં લાગેલા છે। ભગવાન જેવા ભગવાન એવું કહે છે કે આ જગતનો જીવાત્મા ગુરુની સેવામાં લાગે, ગુરુના આશીર્વાદની પ્રાપ્તિ થાય, એને માત્ર અમૃત જ બચાવી શકે। કઈ વાંધો નહીં, સમુદ્ર મંથન કરીએ। ત્યાં તો ઇન્દ્રએ પૂછ્યું ભગવાનને કે સમુદ્ર મંથન કરવું કઈ રીતે? તો કે દૈત્યોને સાથે રાખો। ઇન્દ્ર કહે છે કે મહારાજ આ દૈત્યોની અરે ભેગો ભાગીદારીમાં ધંધો, તો કે હા, સુખી થવું હોય ને ક્યાંક આપણી આવડત ન હોય તો અડધું અડધું કરવું પડે। આમાં કોઈ ક્યારેય મિત્ર ના હોય, આમાં કોઈ ક્યારેય શત્રુ ના હોય। નક્કી કરીને ચાલુ કરો, અને જ્યારે તમને તકલીફ પડે ત્યારે હું બેઠો છું। ભગવાને આજ્ઞા આપી, દેવોએ વિચાર કર્યો કે હવે આપણે જઈએ તો ખરા। દૈત્યોની પાસે ગયા, દૈત્યોની પાસે જઈને વાત કરી કે આપણે અત્યાર સુધી એકબીજા સામે સામે બહુ યુદ્ધ કરીએ છીએ, એકબીજા બહુ સામે સામે લડાઈ કરીએ છીએ, નો યુદ્ધ કરાર કરીએ। દૈત્યોને થયું કે સામેથી દેવો આવ્યા છે, સ્વાર્થી છે, પણ યુદ્ધ નહીં કરવું એવું જો સંમત થતા હોય તો આપણને કંઈ વાંધો નથી। એટલે દૈત્યોએ કહ્યું કે ભાઈ તમારી સાથે યુદ્ધ નહીં કરવાનો કરાર તો અમે કરીએ, બદલામાં તમને કાંઈ મળશે નહીં, કોઈ રાજ્ય નહીં મળે, કોઈ સત્તા નહીં મળે, કોઈ સંપત્તિ નહીં મળે, કોઈ જ પ્રકારનો ભાગ તમને નહીં મળે। તમે જો કહેતા હો તો અમે તમારી સાથે કરવા તૈયાર છીએ। દેવતાઓના મનમાં કપટ હતું। દૈત્યોને કહ્યું કે વાંધો નહીં, અમારે તમારી પાસેથી કાંઈ જ નથી જોતું, આપણે સમાધાન કરી લઈએ। સ્વાર્થી માણસ તમારી પાસે જ્યારે સમાધાન કરવા આવે ત્યારે તમે વિચાર કરજો કે આમાં કાંઈક એનો સ્વાર્થ હશે। 2 દી 5 દી 15 દી ગયા ને ઇન્દ્ર કંઈ બોલ્યા નહીં। એક દિવસ ઇન્દ્રએ આવીને દૈત્યોને કહ્યું કે એક કામ કરીએ, આપણી પાસે રાજ્ય છે, શાસન છે, સંપત્તિ છે, બધું જ છે, પણ આપણે જો અમૃતનું પાન કરીએ ને તો બધા અમર બની જઈએ, આ સુખ આપણને કાયમ મળી જાય। દૈત્યોને વિચાર આવ્યો કે વાત તો સાચી છે,
આની હારે સંધિ કરી છે, સમુદ્ર મંથન કરીએ, અમૃત નીકળે, અમૃતનું પાન કરી લઈએ. દૈત્યોને વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં, દેવોને ભેગા લઈ અને દેવોની પાસે યુક્તિ છે, દેવોની પાસે બુદ્ધિ છે, આપણી પાસે મહેનત છે. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે પૈસા મારા છે ને વર્કિંગ પાર્ટનર આ છે. જે મહેનત કરી શકે એવો હોય એ વર્કિંગ પાર્ટનર હોય, અને જે બુદ્ધિશાળી અને પૈસા આપી શકે એવો હોય એ 50% બીજો પાર્ટનર હોય. દેવો અને દૈત્યોએ સંધિ કરી અમૃત મંથનના માટે, સમુદ્ર મંથનના માટે. દૈત્યોના મનમાં કપટ ભર્યું છે અને દેવોના મનમાં કપટ ભર્યું છે. હવે તમે જ વિચાર કરો કે બે પાર્ટનરોના મનમાં કપટ ભર્યું હોય, એ ધંધો હાલે કેટલા દી? ઓલો કે હું લઈ જાઉં, ઓલો કે હું લઈ જાઉં, આખરે તો પેઢી નુકસાનીમાં જાય. પણ દૈત્યોએ વિચાર કર્યો કે દેવોની પાસે આઈડિયા છે, દેવોની પાસે બુદ્ધિ છે, આપણી પાસે બળ છે, કંઈ વાંધો નહીં, સમુદ્રનું મંથન કરીએ. નક્કી કર્યું કે કઈ રીતે? તો કે અડધું અડધું. દૈત્યો કે છે કાંઈ વાંધો નહીં, ઘડો હાથમાં આવવા દો ને, તમને આપીએ તો ને. આ બાજુ દેવોએ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં દૈત્યો, તમને આપીએ તો ને. બંને જણા કપટની સાથે સમુદ્ર મંથન કરવાની તૈયારી કરી છે. મેરુ પર્વત હતો ને મેરુ પર્વતનું વલોણું કર્યું છે. વાસુકી નાગની પાસે ગયા. જોજો આમાં એક એક જણો સ્વાર્થી ભળતો જાય. હો, વાસુકી નાગની પાસે ગયા. નાગને કહે છે ચાલો અમારે સમુદ્ર મંથન કરવું છે, મેરુ પર્વતનું વલોણું કરવું છે, તમારું નેતૃત્વ કરવું છે. વાસુકી કહે છે તો મારો ભાગ? તો કે તમને અમૃત આપશું. અમૃત મેળવવા વાસુકી તૈયાર થઈ ગયા. ગોળ ગોળ નેત્રું વીંટી દીધું મેરુ પર્વતને, જેમ આપણે પેલા વલોણાને વીંટીએ એમ. ત્યાં તો જ્યાં દેવો મોઢા પાસે ઉભા રહેવા ગયા ને, દૈત્યો કહે છે કે નહીં, મોઢા પાસે તો અમે રહીએ, અમે પૂછડે ન રહી. કે ઇન્દ્ર બહુ હોશિયાર હતા, કાંઈ વાંધો નહીં, કે આપણે હાલો પૂછડે મોઢે રહી. કોણ? વાસુકી નાગના મોઢા પાસે રહેવાય? મોઢામાંથી ઝેર નીકળતું હોય ત્યાં ન રહેવાય. કાંઈ વાંધો નહીં, તમે અમારા મોટા ભાઈ છો, આખરે તો આપણે એક જ માં, એક જ બાપના. માં જુદી છે, બાપ તો આપણો એક જ છે. કશ્યપના દિતિ અને અદિતિ, દિતિના દીકરાઓ દૈત્ય છે અને અદિતિના દીકરાઓ દેવો છે. માત્ર એક જ કશ્યપના દીકરાઓ છે. ઇન્દ્ર કહે છે કઈ વાંધો નહીં, તમે બધા જ મારા મોટા ભાઈઓ છો, તમે મોઢા બાજુ રહ્યા, અમે પૂંછડા બાજુ રહીએ. ઓલી બાજુથી પેલા મોઢું ખેંચે, આ બાજુથી આ લોકો પૂંછડું ખેંચે. પણ પેલો આધાર નહોતો ને, એટલે પડ્યું બધું નીચું. આ બહેનોને ખબર હશે, જેણે જૂના વલોણા કર્યા હોય ને, એને રવૈયો છે ને ઉપર ટીંગાડવો પડે કડીમાં, પછી જ આમથી આમ ફેરવી શકાય. ભગવાન કચ્છાવતાર થયા છે અને ભગવાન કચ્છાવતારે રહ્યા છે. એની ઉપર મેરુ પર્વત રાખ્યો છે. વાસુકી નાગનું મોઢું દૈત્યો ખેંચે છે, દેવો પૂંછડું ખેંચી રહ્યા છે. જ્યાં આમ થોડીક વાર આમથી આમ, આમથી આમ ખેંચ્યું ને, ત્યાં તો ઓલા વાસુકીના મોઢામાંથી નીકળવા મળ્યું ઝેર. હામે હામાં ખેંચે મકોડા તૂટી જાય ને, મોઢામાંથી નીકળ્યું ઝેર. અને જે આગળ હતા ને, આગેવાનો થયા હોય ને, અને જોજો તમે જ્યારે સમાજનું કામ કરવા માટે જાઓ ત્યારે સમાજના લોકોના મોઢામાંથી હંમેશા ઝેર નીકળતું હોય છે. ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે કે જ્યારે તમે આગેવાન થાવ, જ્યારે તમે સમાજનું નેતૃત્વ લેતા હો છો, ત્યારે સમાજમાંથી લોકો ન કહેવાના શબ્દો પણ કહેતા હોય છે. કંઈ વાંધો નહીં, એને પકડીને મહેનત કર્યા જ કરો, મહેનત કર્યા જ કરો, ચોક્કસ એમાંથી અમૃતની પ્રાપ્તિ થશે. ફૂફાડા મળ્યા ને આમ ઝેરના, ત્યાં તો 2-4 જણા આગળ હતા ને, પડ્યા બધા બઠા. જેને જેને ઝેર ઉડ્યું ઊંધા પડવા મળ્યા. ભગવાન સ્વયં પોતે પધાર્યા છે અને તમામને પોતાની સંજીવની વિદ્યાના માધ્યમથી જાગૃત કર્યા છે. બહુ મધુર કથા છે સમુદ્ર મંથનની.
મારે તમને ભગવાન વામનજીની કથા સંભળાવી અને ભગવાન રામજીના પ્રાગટ્ય સુધી લઈ જવાના છે. આજની આપણી જે આ કથા છે ને, એને 11:30 વાગે જ્યારે વિરામ કરીએ ત્યારે ભગવાન રામના પ્રાગટ્ય સુધી લઈ જવા છે. સમુદ્ર મંથન શરૂ થયું છે. એક પછી એક વસ્તુઓ અંદરથી હવે નીકળશે. સૌથી પહેલા જ્યારે તમે સમૂહનું કામ કરો ને, સાંભળજો હો, આ સમુદ્ર મંથનની કથા છે ને એ આપણા ગામની કથા છે. ગજેન્દ્રની કથા હતી ને એ ઘરની કથા છે. સમુદ્ર મંથનની કથા એ આપણા ગામની કથા છે. જ્યારે આપણે બધા જ ભેગા થઈ અને કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને, એટલે સૌથી વહેલું એમાંથી ઝેર નીકળતું હોય છે. 2-5 વર્ષના નાના મોટા ડખા હોય ને, એ બધા ડખાઓ એમાં નીકળે. 5 વર્ષ ચૂંટણીનું ટાણું થાય ને ત્યારે 5 વર્ષનો આખો હિસાબ ભરતભાઈ બધા ભેગા થઈને આપણને આપે. એમ શરૂઆતમાં એમાંથી ઝેર નીકળે. મેં તને આમ કહ્યું તું, તે મને આમ કહ્યું તું, તે મારું કામ આ નહોતું કર્યું, મેં તારા માટે આટલું કર્યું તું, આ બધું ઝેર નીકળે. વહેલું સમુદ્ર મંથનની શરૂઆત થઈ, વલોણું ચાલ્યું, સૌથી પ્રથમ એમાં ઝેર નીકળ્યું છે. હળાહળ ઝેરને જોયું. હવે આ ઝેરને સહન કોણ કરી શકે? એ તો ભગવાન શિવ જેવો હોય એ જ ઝેરને સહન કરી શકે. બાકી એકાદ નાનકડો આક્ષેપ થાય, એકાદ નાનકડું અપમાન થાય, એકાદ નાનકડી કોઈ ગાળ આપે, એકાદ નાનકડી ઉપેક્ષા થાય, માણસ ત્યાંથી હટીને ચાલ્યો જાય. ઝેર નીકળ્યું. દેવતાઓ પાછળ ખસી ગયા, દૈત્યો પાછળ ખસી ગયા. દેવો કહે છે કે હાલો તમે લ્યો, દૈત્યો કહે છે કે આ તો ભાગીદારી છે, તમે લ્યો. દેવો કહે છે કે અમે ના લઈએ, દૈત્યો કહે છે કે અમે ના લઈએ. અંતે ભગવાનની પાસે ગયા. જોજો, જ્યારે મૂંઝાણા ને ભગવાનની પાસે ગયા. અંતે ભગવાનની પાસે ગયા. ભગવાનને કહ્યું પ્રભુ આ ઝેર. ભગવાન કહે છે કે હું ન લઉં. હું શું કામ લઉં ભાઈ તમારું ઝેર? ઘણીવાર આપણે નહીં, ગામમાં નાનો મોટો ડખો થાય તો વડીલની પાસે જઈને કહીએ કે બાપા હવે કાંઈક કરો, તો હું આમાં હવે વચ્ચે આવું? મારા દીકરાઓ ટાણે મને ભૂલી ગયા હતા. ભગવાન કહે છે કે હું ન લઉં, શિવજી પાસે જાઓ. બધા દેવતાઓ આવ્યા ભગવાન શિવની પાસે. પાર્વતીજી બાજુમાં ઊભા સાંભળે છે. દેવો પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, અમારે સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું છે, તમે સ્વીકાર કરો. પાર્વતી કહે છે કે નહીં હો, તમે બહુ ભોળા છો,